નીકળી છે. તો અનસૂયા માતાજીની આવી પતિ નિષ્ઠા જોઈ સાક્ષાત ભગવતી ગંગાજી પ્રગટ થયા છે. નદીના રૂપમાં હે અનસૂયાજી, તમારી નિષ્ઠા જોઈ, તમારી પતિ ભક્તિ જોઈ અને હું પ્રસન્ન થઈ છું. પણ તમે અનસૂયાજીની ઉદારતા જો. અનસૂયા માતાજીએ કહ્યું કે ઉભા રહો, હું મારા પતિદેવને બોલાવ્યા. દોડતા અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા છે. જલપાન કરાયું. અત્રિ મુનિને કહ્યું ચાલો આજ તમારા આશીર્વાદથી ભગવતી ગંગા પધાર્યા છે, આપણે ગંગાજીના દર્શન કરીએ. એટલે શિવપુરાણ સમજાવે છે કે નારી ધર્મ એ કેવો છે. નારી નારાયણી છે, દુર્ગા છે, શક્તિ છે. ધારે તો શું ન કરી શકે. અનસૂયાજીનો પાતિવ્રત્ય પ્રભાવ એવો હતો કે ભગવતી ગંગા પ્રગટ થઈ ગયા. અરે એક પ્રસંગ મહાભારતમાં છે. કૌશિક નામના ઋષિ થયા. ઋષિનું નામ હતું કૌશિક. અને કૌશિક ઋષિ તપસ્યા કરવા ગયા અને એટલું બધું તપ કર્યું કે જટા વધી ગઈ. વાળમાંથી આટલી જટા વધી. જટા વધી જેવી હતી કે ચકલીએ ચકલાઓએ માળો બાંધ્યો ત્યારે એવા મળે. નામની તપસ્યા ચાલે. જેવું આમનું તપ પૂરું થયું, જેની આંખ ખોલી એવી પેલી ચકલી બળી ભસ્મ થઈ. પછી તો આ ઋષિ ભિક્ષા માંગવા માટે નીકળ્યા. પહેલા બ્રાહ્મણનો નિયમ હતો કે 5 ઘેર માંગવાને આપણે ત્યાં નિયમ છે. સોસાયટી નહોતા માંગતા. 5 ઘેર, 5 થી 56 ઘર નહીં. ભિક્ષાની આજ્ઞા આપી છે શાસ્ત્ર. તો આ બ્રાહ્મણના મનમાં થયું પેલાઓ ભિક્ષા માંગી આવો. બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે આવે છે. એક ગ્રહસ્થીના ઘર આંગણે આવ્યો, સાદ કર્યો છે ભિક્ષાંતે. 3 વખત ભિક્ષાંતે કે એવો નિયમ છે. બ્રાહ્મણ આવે, સાધુ આવે તો 3 વખતે ભિક્ષાંતે કે, પણ 4થી વખત નીકળી જાય. આવા નિયમો છે. ત્રણ વખત કર્યું ભિક્ષાંતેહી ભિક્ષાંતેહી ભિક્ષાંતેહી. ત્રીજી વાર કીધું ત્યાં પહેલા બે આવ્યા. પેલો મહારાજ અને ઋષિ ત્રીજાના કે તમે શું કરતા હતા અત્યાર સુધી? ત્યારે પેલા ગ્રહસ્થી બેને કીધું કે હું મારા પતિને જમાડું. મારા પતિ ભોજન કરતા. પેલાએ કીધું કે તમારા પતિ ભોજન કરતા હોય તો હું તો ઋષિ છું, તમને મારી તપસ્યાનો અનુભવ નથી, હું ઋષિ છું. આવું 2-4 વખત કીધું. ત્યાં પેલી સ્ત્રી એટલું જ બોલી
કે તમે ભલે ઋષિ હો પણ હું પેલી ચકલી નથી કે તમે આંખ ખોલશો ને બળીને ભસ્મ થઈ જશો. કૌશિક બ્રાહ્મણ એ સ્ત્રીના ચરણોમાં કહ્યું કે તમે કોણ છો અને તમે આ બધું કેવી રીતે જાણ્યું? આ તો બધું વનમાં બન્યું. તમે કઈ પૂજા પાઠ કરો છો? ત્યારે એ સ્ત્રીએ કીધું કે હું એકે પૂજા પાઠ નથી કરતી. હું ખાલી મારા પતિદેવનું મન કર્મ વચનથી સ્મરણ કરું છું. હું મારા પતિની સેવા કરું છું, હું મારા પરિવારની સેવા કરું છું અને સેવામાં જ મારું બધું સમાયેલું છે. તો આ હંસિયા માતાજી પણ આપણને એ જ સમજાવે છે. હંસિયા માતાજીએ અત્રિ મુનિને કહ્યું કે આ તમારા આશીર્વાદથી ભગવતી ગંગાજી આવ્યા છે, ચાલો આપણે એના દર્શન કરીએ. અને પછી તો અત્રિ ઋષિ સાથે હંસિયા માતાજી ગંગાજીના દર્શન કરે છે, ગંગાજીમાં સ્નાન કર્યું છે અને એ જ ગંગા મંદાકિની સ્વરૂપે ચિત્રકૂટમાં બિરાજમાન થયા છે. ચિત્રકૂટમાં જે છે એ પણ ગંગાજી છે, એ મંદાકિની સ્વરૂપે છે. નાસિકમાં જે ગંગાજી છે એ ગોદાવરી સ્વરૂપે છે. ગંગા ગંગેયો ભૂયા યોજના શતૈરપી મુચ્યતે સર્વપાપેભ્યો વિષ્ણુલોકં ગચ્છતિ. પુરાણમાં તો એવું કહી દીધું અને ગંગાજીમાં નાહો તો બહુ સારું છે, પણ માનો 30 તારીખે કથા પૂરી થઈ, તમે 31 તારીખે નીકળ્યા અમદાવાદ, પછી અમદાવાદમાં બેઠા બેઠા પણ તમે ગંગા એવો ખાલી શબ્દ બોલો તો તમારા કોટી જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય. યોજના નામ શતૈરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુલોકં ગચ્છતિ. એ જીવ મુક્ત થાય અને માત્ર મુક્ત થાય એટલું જ નહીં, વિષ્ણુલોકં ગચ્છતિ, એને વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત. અને તમારા બધાની તો કેટલા સમયથી તૈયારી ગ્રુપ બનાવ્યું છે હરિદ્વાર ગ્રુપ ટેકનોલોજીમાં, ગ્રુપ હરિદ્વાર ગ્રુપ. તો સહેજે સહેજે હરિદ્વાર ગંગાજી આ બધાનું સ્મરણ છે. એટલે ખાલી ગંગા એવો શબ્દ બોલવામાં આવે તો એ જીવ પાપ મુક્ત થાય. એટલે આયોજન થયું એના પહેલાં તમે કેટલી વાર વાતમાં ગંગા ગંગા શબ્દ તો બોલ્યા છે. અને જે પાપ મુક્ત થાય એ જીવ મહાદેવજીની કથાનો અધિકારી બને. એની શિવકથા સાંભળવા માટે જે શિવકથા સાંભળી શકે એ રામકથા સાંભળી શકે, જે રામકથા સાંભળી શકે એ ભાગવત કથા એ સાંભળી શકે, જે શ્રીમદ ભાગવત સાંભળી શકે એ દેવી ભાગવત પણ સાંભળી શકે. આ બધાનું કેન્દ્ર બિંદુ એ શિવ છે.
મહાદેવજીની કૃપાથી બધું સહેજે સહેજે પ્રાપ્ત. તો એ જ ગંગાજી મંદાકિનીના સ્વરૂપે પ્રગટ થયા છે. મહાદેવજી અત્રિ મુનિ પર બહુ પ્રસન્ન થયા. અત્રિ મુનિની ભક્તિને વશ થઈ અને મહાદેવજી પણ ત્યાં અત્રીશ્વર મહાદેવજીના સ્વરૂપે વિરાજમાન. અનસુયા માતાજીએ અત્રિ મુનિની અત્રીશ્વર લિંગની પૂજા કરી છે. સુતજી કહે છે કે ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલેશ્વર મહાદેવજીનો મહિમા છે. અને આ મહાબલેશ્વર મહાદેવજીનું લિંગ એ એવું લિંગ છે કે એના દર્શન કરવાથી 7 જન્મોના પાપો બળીને ભસ્મ થાય છે. એનો મહિમા વર્ણવ્યો છે. એક સ્ત્રી હતી, વિવાહ થયા પછી પોતાના સાસરે આવી. બ્રાહ્મણ કન્યા હતી. સાસરે આવ્યા પછી એ બ્રાહ્મણ બનીને બગડી. પોતાના પતિને છોડી એ પર પુરુષનો સંગ કરવા માંડી. એટલું જ નહીં, પર પુરુષના સંગ સાથે એ માંસ ભક્ષણ કરવા માંડી. એમાં એકવાર આ સ્ત્રીએ પોતાના જીવનમાં ભૂલ કરી ગાયની હત્યા કરી છે. આવા પાપો કર્યા. એ સ્ત્રીનું મૃત્યુ થયું. મર્યા પછી એ સ્ત્રીએ નરકોમાં કષ્ટો ભોગવ્યા. અનેક પ્રકારના કષ્ટો ભોગવી એનો બીજો જન્મ થયો ચાંડાલ કન્યાના સ્વરૂપમાં. એ ચાંડાલ કન્યા બની, પણ જન્મ લેતા જ એ પોતે અનાથ થઈ ગઈ. એનો જન્મ થયો, જન્મ સમયે એના માતા પિતાનું મૃત્યુ થયું. પણ જે ક્ષેત્રમાં રહેતી હતી ત્યાં એક સંત આવ્યો. બધા યાત્રીઓ આવ્યા અને એ યાત્રીઓ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલેશ્વર મહાદેવજીના દર્શન કરવા જતા. એટલે બધાની સાથે આએ જોડાઈ. એના મનમાં થયું કે હું પણ જાઉં ગોકર્ણ ક્ષેત્રમાં આવી મહાબલેશ્વર મહાદેવજીના મંદિરમાં. પણ આ કન્યાને બહુ ભૂખ લાગી છે. જે યાત્રીઓ આવે બધાની પાસે ભોજન માંગે છે, પણ આજ એને ભોજન મળતું નથી, કારણ કે આજ મહાશિવરાત્રિ છે. અને એ વખતના કાળમાં કેવું હતું કે શિવરાત્રિના સમયે બધા ફલાહાર જ કરતા હતા, ફળનો આહાર કરતા હતા. એ કાળમાં મોરૈયો કે શક્કરિયાની સુવિધા નહીં હોય, કે બપોરા નહીં હોય, નહીંતર તો એની ભૂખ શમી જાય.
तो आ चांडाल कन्या बस भोजन ज मांगती थी कि मैंने भोजन आपो, मैंने भोजन आपो, मैंने भूख लागी पर कोई सांभळतुं नहोतुं। एक यात्री सदाशिवना दर्शन करी अने बहार आव्यो। आ चांडाल कन्या भोजन मांगे छे, एने बीजुं कांई न कर्युं, बीलीपत्र आप्या। हवे केले बीलीपत्र खूब जळ आप्या। एटले आ कन्याना मनमा थयुं के बीलीपत्र अने जळ एनुं हुं शुं करूं? बीलीपत्र अने जळ ए मारे कोई कामनुं नहीं, एने छूटुं फेंक्युं अने जेवुं बीलीपत्र फेंक्युं एवुं बीलीपत्र शिवलिंग पर पड्युं अने जळ पण कुदरती शिवलिंग पर पड्युं। एटले बीलीपत्र पण चढ़ायुं अने शिवरात्रिने दिवसे अभिषेक थई गयो। कन्या ने मृत्युनी घड़ी नजीक आई। मृत्यु समय यमदूतो एने लेवा माटे आया, पण एक समय महादेवजीना गणो आव्या छे। यमदूतो एने महादेवजीना गणो कहे छे कि तमे आ जीव ने नहीं लई जई शको, आ जीव पर तमारो कोई अधिकार नहीं। अरे यमदूतो कहे छे कि आने तो न करवाना पाप कर्या छे, ब्राह्मण बनी अने बगड़ी छे। एटलो ज नहीं, एने गायनी हत्या करी छे। त्यारे कह्युं के भले ब्राह्मण बनीने बगड़ी, पण आज शिवरात्रिनो समय छे। शिवरात्रिना समय ए गोकर्ण क्षेत्रमां आवी। गोकर्ण क्षेत्रमां एने अजाणता महादेवजीना दर्शन कर्या, एनाथी अजाणता उपवास थई गयो। एटલું જ नहीं, पण एने अजाणता महादेवजीने बीली चढ़ाया। ए बीली चढ़ावाथी एना बधा पापो बळी जाय छे। ए शिवलोकेनी अधिकारी छे। विचार तो करो, एने अजाणता कर्युं बधुं। ए जानती नहोती कि शिवरात्रि व्रत शुं कहेवाय। एने अजाणता कर्युं, कोईने केटલું फळ मळ्युं। अजाणता करवाथी एने आटલું બધું ફળ મળતું હોય તો માણસ જાણીને કરે તો એને કેટલું ફળ મળે। तो महादेवजीने जल प्रिय है, शिवप्रिय जलधारा, एमने बीलीपत्रो प्रिय है। नमो बिल्बिने च तवचिने च श्रुताय च श्रुतसेनाय च दुन्दुभ्याय च हनुन्याय भगवानना स्वरूप छे। अजाणता एने बीलीपत्र समर्पित कर्युं। महाबलेश्वर महादेवजी एना ऊपर खूब कृपा थी। सूर्यवंश में एक मित्र सह
અને આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યવંશી રાજાઓના જે પુરોહિત છે એ ગુરુદેવ વશિષ્ઠજી છે. તો મિત્રસહ રાજાએ એકવાર ગુરુદેવ વશિષ્ઠજીને કહ્યું કે વશિષ્ઠજી એક કામ કરશો. શું? મારે ઘરે શ્રાદ્ધમાં તમે શ્રાદ્ધની વિધિ અને ભોજન કરવા માટે તેને પધારો. મિત્રસહ રાજાએ પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ થયું છે. અને શ્રાદ્ધ એટલે એમાં શ્રદ્ધા હોવી જોઈએ. પણ મિત્રસહ રાજાએ ભૂલ કરી. એને શ્રાદ્ધના સમયે માંસ ભક્ષણ કર્યું છે. શ્રાદ્ધના સમયે શું શું ન કરવું એ પણ આપણા શાસ્ત્રો સમજાવે છે. શ્રાદ્ધ કરતા હોઈએ અને શ્રાદ્ધ હોય અને ઘરમાં જો ક્લેશ કંકાસ ચાલતો હોય ને તો એ પિતૃઓ ટકતા નથી, રહેતા નથી, ત્યાંથી નીકળી જાય. શ્રાદ્ધમાં પિતૃઓ આવ્યા હોય અને ઘરમાં ક્લેશ હોય, સંઘર્ષ હોય તો પિતૃઓ ત્યાં ટકતા નથી, ત્યાંથી નીકળી જાય. પિતૃઓને શાંતિ પ્રિય છે. એટલે શ્રાદ્ધના સમયે બને તેટલો ઝઘડો ઓછો કરવો જોઈએ. શાસ્ત્રની વાત છે. કારણ કે ખાલી વાસણ પકડે એટલો પણ અવાજ થાય તો પિતૃઓ જતા જશે. તો શ્રાદ્ધના સમયે શાંતિ રાખવી અને શ્રાદ્ધના સમયે ભલે તમે થોડા આત્મીયજનો જમાડો, વધારે ન જમાડો, થોડા જમાડો, પણ ઘરે શ્રાદ્ધ કરવાનું. નહીંતર હવે તો એવું જોયું છે કે હોટલમાં આપી દે છે. એક જગ્યાએ એક વખત ફોન આવ્યો કે આ હોટલમાં આવી જશે. મેં પણ શેનાની મીટિંગ છે? કે બસ પિતાજીનું શ્રાદ્ધ છે. તો કહેવાનો અર્થ છે કે જે આપણા શાસ્ત્રોમાં કાગવાસાદી વિધિ છે એને કરવા માટે ઘરે જ શ્રાદ્ધ સંપન્ન. તો આ બધા શ્રાદ્ધના નિયમો છે. પણ મૂળ તો શ્રદ્ધયા ક્રિયતે તદેવ શ્રાદ્ધમ. શ્રદ્ધાથી કરો, એમાં શ્રદ્ધા હોવી જોઈએ પિતૃ કાર્યમાં. શ્રદ્ધયા ક્રિયતે તદેવ શ્રાદ્ધમ. મિત્રસહ રાજાએ પોતાના જીવનમાં એક ભૂલ કરી માંસ ભક્ષણ કર્યું છે શ્રાદ્ધના. અને એટલે જ ગુરુદેવ વશિષ્ઠજી ક્રોધિત થયા છે. વશિષ્ઠજીએ
આ મિત્ર રાજાને શ્રાપ આપ્યો કે તું અસુર બની જા. પછી મિત્ર સહિત પણ વશિષ્ઠજીને શ્રાપ આપવા માટે તાપનું જળ લીધું. મહારાણીએ સમજાયા છે રાજાને કે ભૂલ તમે કરી છે અને તમારે એનું પરિણામ પણ ભોગવવું જ પડશે. વશિષ્ઠજીને આપવા લીધેલું જળ, એ જળ રાજાએ પોતાના ચરણમાં છોડ્યું. રાજાના જે ચરણ હતા એ કાળા પડી ગયા, માટે એનું નામ પડ્યું કલ્માશપાદ. અને આ કલ્માશપાદ એ અસુર થયું વશિષ્ઠજીના શ્રાપથી. જંગલમાં ફરે છે, બધાને ભક્ષણ કરે છે. એમાં એક બ્રાહ્મણનું એને ભક્ષણ કર્યું. બ્રાહ્મણ બહુ દુઃખી થઈ, એને બ્રહ્મ હત્યા લાગી છે. એ અસુરને શાંતિ નથી મળતી. પછી તો વિચરણ કરતો કરતો એ અસુર ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવ્યો. જેવો એ મહાબલેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવ્યો, એને દર્શન કર્યા. મહાબલેશ્વરના દર્શનના પ્રભાવથી એનું જે અસુરનું શરીર હતું એ છૂટ્યું, એ શ્રાપ મુક્ત બની અને શિવલોકમાં ગયો છે. આવો પાપી જીવ હતો, પણ મહાદેવજીની કૃપા થઈ કે રાજા બન્યો અને રાજા બન્યા પછી એ શિવજીના લોકમાં ગયો છે. પછી સુખજી ઋષિમુનિઓને કહે છે કે નર્મદાજીમાં તો કંકર એટલા શંકર છે. નર્મદાજીના પ્રવાહમાં જે પથ્થરો ઘસડાતા ઘસડાતા આવે છે એ બધા નર્મદેશ્વર કહેવાય છે. નર્મદાજીના વેણમાંથી એક જ અવાજ આવે છે, હરો હરો હરો. નર્મદાજીના તટ ઉપર પણ અનેક શિવલિંગો છે. એમાં નર્મદા પુરાણમાં એવું વર્ણન છે, કરંજેશ્વર મહાદેવજી છે. અને કરંજેશ્વર મહાદેવજીના જે વ્યક્તિ દર્શન કરે છે એ જીવ મુક્ત થાય છે. સ્કંદ પુરાણમાં આખું નર્મદા મહાત્મ્ય છે. અને એ નર્મદા મહાત્મ્ય પુરાણના રૂપમાં સંપાદિત થયું છે, નર્મદા પુરાણ. 2 પ્રકાશનો છે. નારેશ્વરથી પ્રકાશન થયું છે, અવધૂત પ્રકાશન, અને બીજું સંસ્કૃત સાહિત્ય પણ સંપાદિત થયું છે. બંને ગ્રંથો ઉત્તમ છે. તો નર્મદા છે, નર્મદાજીના તો કંકર એટલા શંકર. તો નર્મદાજીના સ્થાન ઉપર અનેક શિવાલયો છે. હરનું પણ ક્ષેત્ર છે નર્મદા, અને હરિનું પણ ક્ષેત્ર છે. ઋષિમુનિઓને સુતજી કહે છે, હે ઋષિમુનિઓ, નર્મદા નદીના તટ ઉપર નંદીશ્વર મહાદેવજી આવેલા છે.
અને એ નંદીશ્વર મહાદેવજીના દર્શન કરવાથી બ્રહ્મ હત્યા જેવા પાપોનું પણ નિવારણ થાય છે. નંદીશ્વરનો મહિમા આપણે સાંભળીએ એના પહેલાં આવું મહાદેવજીની વંદના કરીએ. नाग को गलपटो करी और शिव जी कहे कैलाश. शेष नाग को गलपटो करी और शिव जी कहे कैलाश. अखंड तपस्या धारण करी तो बोलो जय जय भोलेनाथ. તો આવો ભોળાનાથનું સ્મરણ કરી અને આ પદ એવું છે કે અમે પદ ગવડાવીશું. એ પદના અંતે જ્યારે ઓમ નમઃ શિવાય હું બોલું ત્યારે અહીંયા જેટલા બેઠા છો તમે બધાએ પ્રેમથી ઓમ નમઃ શિવાય બોલશો. મારું એવું માનવું છે કે અહીંયા જેટલા પણ આત્મીયજનો બેઠા છે એની મનોકામના મારા ભોળાનાથ પરિપૂર્ણ કરશે. માટે ભાવ જ્યારે અમે ઓમ નમઃ શિવાય બોલાવીએ ત્યારે શિવને યાદ કરજો. एक बिलीपत्रम में पुष्पम लोटा जल की धार. एक बिलीपत्रम में पुष्पम और लोटा जल की धार. पण दयालु 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 रीत कर देते हैं तो चंद्रमा प्रेम थी. जागो 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 हरे त्रिपुरारी हरे जटाधारी हरे जटाधारी जटाधारी
નંદીશ્વર મહાદેવજીનો આપણે મહિમા શ્રવણ કરીએ કે નર્મદા નદીના તટ ઉપર નંદીશ્વર મહાદેવજી બિરાજમાન છે અને આ નંદીશ્વર મહાદેવજી એવા છે એકવાર વ્યક્તિ દર્શન કરે તો દર્શન માત્રથી બ્રહ્મ હત્યા જેવા પાપોનું નિવારણ થાય છે અને એના માટે ઋષિકાની કથાને યાદ કરી છે શિવપુરાણ ઋષિકા તપસ્વીની હતી ઋષિકાએ નંદીશ્વર મહાદેવજીનું આરાધન કર્યું એમની તપસ્યા કરી નર્મદા નદીના તટે આ ઋષિકા પોતે બ્રહ્મચારીણી છે પણ મહાદેવજીના પંચાક્ષર મંત્રનું એ સ્મરણ કરે છે એ સમયે મૂઢ નામનો દૈત્ય આવ્યો છે દૈત્યનું નામ છે મૂઢ
आ मूढ़ दैत्य ऋषिका ने मारवा जाए एक समय ऋषिकाए भोळानाथનું શરણ લીધું છે કે મહાદેવજી हे सदाशिव હવે તમે જ મારા ઉપર કૃપા કરો, તમે જ મારા ઉપર અનુગ્રહ કરો। પેલો દૈત્ય મારવા આવ્યો પણ એને સદાશિવના લિંગને પકડી લીધું છે કે હું હવે સદાશિવને નહીં છોડું। ऋषिकाने आવું તપ અને આવી નિષ્ઠા જોઈ મહાદેવજી પ્રગટ થયા છે। ભોળાનાથ લિંગમાંથી પ્રગટ થયા અને મહાદેવજીએ બીજું કશું નથી કર્યું, ખાલી હુંકાર કરે। મહાદેવજીના મુખમાંથી અગ્નિ નીકળ્યો અને એ અગ્નિમાં બળી અને મૂઢ દૈત્ય ભસ્મ થયો છે। મૂઢ દૈત્ય બળીને ભસ્મ થયો। ઋષિકાને ભોળાનાથે બચાવી અને માત્ર બચાવી એટલું જ નહીં પણ પોતાના ઉત્તમ લોકમાં એને સ્થાન એ પછી તો સતજી ઋષિમુનિઓને સંભળાવે છે કે વૈશાખ મહિનાની શુદ્ધ સાતમ, વૈશાખ સુદ સપ્તમી, આ સાતમને દિવસે નર્મદાજી અને ગંગાજીનું મિલન થાય છે। એટલે વૈશાખ મહિનાની સાતમમાં નર્મદાજીના નાવાનું બહુ મહત્વ છે। માનો આપણે હરિદ્વાર ના આવી શકીએ તો એ દરમિયાન વૈશાખ મહિનામાં જે સાતમ આવે એ ગંગાજી નર્મદાજીને મળવા આવે છે। અને એ સમયે जो जीव स्नान करे तो जीव ने शिवलोकनी प्राप्ति થાય। અને એના માટે એક સુંદર કથાને શિવપુરાણમાં યાદ કરી છે। કરણીકી નામનું ગામ હતું, ગામનું નામ કરણી। અને કરણીકીમાં એક બ્રાહ્મણ રહેતો હતો। એ બ્રાહ્મણે વિચાર્યું કે મારે મારા શરીરનો ત્યાગ કાશી કરવો છે। હું મરીશ તોય કાશી। આવો વિચાર કરી બ્રાહ્મણના મનમાંથી લાવો હું કાશીની યાત્રા કરી આવું। એ કાશી જવા નીકળ્યો છે। યાત્રા તો એક બહાનું છે પણ એનો સંકલ્પ છે કે મારે મારા શરીરનો ત્યાગ કાશીમાં કરવો છે। પગપાળા ગયો છે। યાત્રા કરતો કરતો 2-3 વર્ષે કાશીમાં પહોંચ્યો છે।
એને કાશીમાં મા અન્નપૂર્ણાના દર્શન કર્યા, વિશ્વનાથના દર્શન કર્યા. કાશીમાં સદાશિવનું તપ કર્યું છે. તપ કરતા કરતા એને મૃત્યુની ઘડી આવી. એને કાશીમાં પોતાના દેહનો ત્યાગ કર્યો છે. એ મૃત્યુ પામ્યું છે. કાશીમાં એનું મૃત્યુ થયું છે. પછી તો કરણીથી સમાચાર મળ્યા કે મહારાજ કાશી ગયા અને કાશીમાં એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો, એ મૃત્યુ પામ્યું. આખું ગામ દુઃખી થયું છે. બધા રડે છે. બ્રાહ્મણ પત્ની પણ રુદન કરે છે. એ બ્રાહ્મણને એક દીકરો છે. એ દીકરાનું નામ છે સંવાદ. તો સંવાદની જે માતા છે, એ માતાને પણ મૃત્યુની ઘડી નજીક આવી છે. મૃત્યુ સમયે સંવાદની માતાએ કહ્યું, હે સંવાદ, મારે પણ ઈચ્છા છે કે આમ તો મારી ઈચ્છા હતી કે મારા પતિની જોડે કાશી જવું, પણ હું જઈ ન શકી. પણ હું જ્યારે મૃત્યુ પામું ત્યારે મારા અસ્થિનું વિસર્જન તું કાશીમાં કરજે. આવી મારી ઈચ્છા છે. આટલું કહી સંવાદની જે માતા છે એ મૃત્યુ પામી. પછી તો સંવાદે બધી માતૃક્રિયા કરી. પુત્ર કોને કહેવાય? શાસ્ત્રો સમજાવે છે. જીવ તો વાક્ય કરણા, શયારે ભૂરી ભોજના, ગયાયા પિંડદાનશ્ચ ત્રિભીર પુત્રસ્ય પુત્ર. પુત્ર એને કહેવાય કે જીવતા હોય માતા પિતા તો જીવ તો વાક્ય કરણા. માતા પિતા જીવતા હોય તો એનું માને, એનું અનુસરણ કરે. શયારે ભૂરી ભોજના, એમની પાછળ ક્રિયા સારી કરે. અને માત્ર ક્રિયા સારી કરે એટલું જ નહીં, ગયાયા પિંડદાનશ્ચ, જે ગયા જેમાં પિંડદાન એ પુત્ર. પુત્રના 3 લક્ષણો છે. પૂન નામના નરકમાંથી જે પિતૃઓનો ઉદ્ધાર કરે પુત્ર છે. તો સમાજે વિચાર્યું કે મારે કાશી જવું જોઈએ. અને પછી સંવાદ એ કાશીની યાત્રા તરફ નીકળે છે. રસ્તામાં એક ગામ આવ્યું. ગામમાં કોઈને પૂછ્યું કે ભાઈ બ્રાહ્મણનું ઘર હોય તો મારે એક રાત રોકાવું છે. ગામવાળાઓએ કહ્યું, હા, અમારા ગામમાં જ એક બ્રાહ્મણ છે, કર્મકાંડી છે, વિદ્વાન છે, તમે ત્યાં રોકાવો. એટલે આ સંવાદ આવ્યો છે. સંવાદ
બ્રાહ્મણને ત્યાં રોકાયો છે. હવે જે બ્રાહ્મણને ત્યાં રોકાયો એ બ્રાહ્મણની ત્યાં એક ઘટના ઘટી. ઘટના એવી હતી કે બ્રાહ્મણ ગાય દોરતા હતા અને એ સમયે એ બ્રાહ્મણે વાછરડાને બહુ માર્યો. ગાયના વાછરડાને એટલો બધો ફટકાર્યો, બહુ માર્યો વાછરડા. એટલો બધો મૂઢ માર માર્યો. રાત્રિના સમયે ગાય અને વાછરડું વાતો કરે છે. શિવ પુરાણમાં ગાય અને વાછરડાના સંવાદમાં કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે. માં રડે છે, ગાય રડે છે, વાછરડાને કહે છે કે બેટા તને કેટલો માર્યો, પણ તું ચિંતા ન કરીશ, કાલે હું એના દીકરાને મારીશ. અને ત્યારે વાછરડું પોતાની માને કહે છે કે માં, કર્મની ગતિ બહુ મહાન છે. કર્મની ગતિમાંથી કોઈ છૂટી શકતું નથી. મેં ગયા જન્મમાં કોઈને માર્યું હશે એટલે આ જન્મમાં એને મને માર્યું. એક જ વાક્યમાં કેટલો સુંદર સિદ્ધાંત એને સમજાય. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો અહં કરોમીતિ વૃથા વિમાદ સ્વકર્મ શુદ્રૈરકૃતો સુખ દુઃખનો કોઈ દાતા નથી. સુખ અને દુઃખ આ કર્માધીન છે. આ જગતમાં કોઈ કોઈને સુખી નથી કરી શકતું કે કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું. સુખ અને દુઃખ એ પ્રારબ્ધ અનુસાર વ્યક્તિએ ભોગવવા જ પડે છે. પણ સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય, શાસ્ત્ર સમજાવે છે કે જે મારું મારું છે ને એ જ દુઃખનું કારણ છે. કારણ કે મારું એ બંધન કરતા છે. અને વ્યક્તિ એ વિચારે કે આમાં મારું કશું જ નથી, બધું પરમાત્માની પ્રસાદી છે, આવો જે વિચાર કરે એ વાસ્તવમાં છે. મેં તો કીધું ભાવ